જય શ્રી કૃષ્ણ અને સ્વાગત છે તમારું આપણા એક નવા વ્લોગમાં। તો આજે આપણે જોઈશું વિલ્સન હિલ। એમ તો આપણે આ વિડીયો પહેલાં અપલોડ કરેલો છે, પણ એ ખાલી સિનેમેટિક વ્યૂમાં અપલોડ કરેલો છે અને આજે આપણે બધી ઇન્ફોર્મેશન સાથે અપલોડ કરશું। તો ચલો આજના આ વિડીયોને શરૂ કરીએ। વિલ્સન હિલ જવા માટે તમે વલસાડથી જઈ શકો છો। વલસાડથી 50-55 કિલોમીટર જેટલું દૂર થાય છે અને સૌથી નજીકનો તાલુકો ધરમપુર લાગે છે। તો ધરમપુરથી તો સાવ નજીક થાય છે। અને જે વિલ્સન હિલ છે એ આખો પહાડી એરિયા છે અને એને હમણાં થોડોક સમયથી ટુરિસ્ટ સ્પોટ બહુ વધારે વિકસિત થઈ ગયું છે ત્યાં। તો બહુ મસ્ત છે ટુરિસ્ટ સ્પોટ। તો આજે આપણે એ જ જોવાના છે। એ ટાઈમે અમે તો બાઇક લઈને નીકળી ગયા। અમે બંનેમાંથી એક ક્યારેય ગયા નહોતા ત્યાં, તો અમને રોડ રસ્તાની કાંઈ ખબર નથી, પણ છતાંય અમે બાઇક લઈને નીકળી ગયા હતા, એક રિસ્ક લીધું હતું। તો જોઈએ આગળ તમને બતાડીએ કેવા રોડ છે ત્યાંના, એ બધું તમને જણાવીએ આ વિડીયોમાં આગળ। તો ચલો જોઈએ કેવું કેવું છે અને આપણે ટ્રાય કરશું કે તમને મોસ્ટ ઓફ બધી ઇન્ફોર્મેશન આપી દઈએ। તો આ અત્યારે આપણે છે ધરમપુરમાં, અને ધરમપુરથી વિલ્સન હિલ છે જે 26 કિલોમીટર છે। તો અડધી કલાકનો રસ્તો છે ધરમપુરથી વિલ્સન હિલ પહોંચવા માટેનો। બાકી જો જેમ જેમ નજીક પહોંચીએ છીએ ને એમ એના રસ્તા અને જે આજુબાજુનો જે જંગલ હોય છે એ બહુ મસ્ત ગ્રીનરીવાળું આવવા માંડ્યું છે। જો કેવા છે રસ્તા, તમે એકવાર જો આપણે જે ટાઈપના વિડીયોમાં મતલબ મૂવીમાં ને જોયા હોય ને એ ટાઈપના આખા રસ્તાઓ છે। જો એકવાર જ્યાં સુધી નજર પહોંચે ને ત્યાં સુધી મતલબ ઝાડ જ તમને દેખાશે, પર્વત જ। અને જે રસ્તા છે એની કન્ડિશન ટોપ ક્લાસ છે ભાઈ। છે ડબલ લેન જ ખાલી, પણ જે કન્ડિશન છે ને રોડની એ બહુ જોરદાર છે। તમે આ સીન જો, આવું સીન જોવા માટે ભાઈ કેટલો ટાઈમ નીકળી જાય। આ જો બહુ મસ્ત જબરદસ્ત લોકેશન છે। મતલબ જે ટુરિસ્ટ પ્લેસ છે ને ટોપ ક્લાસ છે। જો આ બાજુમાંથી નદી જાય છે, અહીંયા જો આ ટાઈપનું લોકેશન છે ભાઈ। અહીંયા ફોટોશૂટ પણ બેસ્ટ જગ્યા છે આ। એકદમ રોડની નજીકથી નદી જાય છે અને લોકેશન તો જો। તો અમે તો એમ તો 2 જ જણા નીકળ્યા હતા જ્યારે નીકળ્યા ત્યારે, પણ રસ્તામાં અમે 4 થઈ ગયા, કેમ કે 2 જણા બીજા પણ હતા જે વિલ્સન હિલ જતા હતા, તો અમે સાથે 4 થઈ ગયા। તો ભાઈ અને આ જે અત્યારે રસ્તો છે એ વિલ્સન હિલમાં એન્ટ્રી થઈ ગઈ છે। મતલબ જે પર્વત છે એ પર્વતમાં નીચેથી સ્ટાર્ટ થઈ ગયો છે રસ્તો। જો આ ટાઈપનો ઝિગઝેગ રસ્તો છે। અમે જેટલું નીચેથી હજી ઉપર સુધી આવ્યા છે ને તો આખો રસ્તો જે છે એ ઝિગઝેગ કન્ડિશનમાં છે। તો એ પણ જોવાનું રહ્યું, અને ઉપર સુધી રસ્તો છે એવું જાણવા મળ્યું છે। તો અમે તો છેટ સુધી બાઇક લઈ જવાના। હા, પણ પર્વત જે છે ને એ આખો આમ જેમ ઉપર જાવ છે ને એમ બાઇકમાં પણ લોડ લેતી જાય છે। તો એ ખાસ ધ્યાન રાખવું પડે। અને બીજું કે ઉપરથી પણ વ્હીકલ આવતા હોય છે, તો એનું પણ ખાસ ધ્યાન રાખવું પડે છે, કેમ કે અહીંયા કોઈ જો હેવી ડ્રાઈવર હોય છે ને એ જ હાલે। બાકી ભાઈ આમાં છે ને કાબૂમાં ના રહી તો ગાડી બારે પડી જાય છે। તો એવું બધું છે અહીંયા। જો આ ટાઈપનો આ કેટલો ટર્ન જો તમે 90 ડિગ્રીનો ટર્ન છે। જો આમાં કાબુ ના રહે ને તો ગાડી પડી જાય રિટર્નમાં આવતી વખતે પણ। અને છેટ સુધી ઝિગઝેગ રસ્તા છે। જો તમને જો આ રીતના છે ને, અને ભાઈ વચ્ચે વચ્ચે ધીમી ધારે વરસાદ પણ આવે છે। તો મતલબ શું મસ્ત મજા આવે છે યાર આવા લોકેશન। જોઈએ આ વખતે પણ કદાચ જવું છે ફરવા ગમે ને। આ વખતે સાપુતારા જવાનો વિચાર છે, કેમ કે ત્યાં આપણે નથી ગયા। આ જો પાછળનો લુક જો, તમે વ્યૂ જો, બહુ મસ્ત છે ભાઈ। જુઓ આ એંગલ ઉપરથી તમને ખબર પડશે કે ટર્ન કઈ રીતના છે। જો આ ટાઈપના ટર્ન છે અને થોડાક મીટરે ટર્ન આવી જાય। અહીંયા તમે સ્પીડથી ના ચલાવી શકો, જેવી સ્પીડ પકડો ને એવો ટર્ન આવી જાય। એ રીતના રસ્તા છે અહીંના। જો એકદમ ગાઢ જંગલ છે અને વચ્ચેથી રસ્તો જાય છે ભાઈ। અને જે આખું જ્યાં પ્લેન રસ્તા આવે છે ને એ વ્યૂ બહુ જોરદાર આવે। અને બીજું કે અહીંયા છે ને વચ્ચે વચ્ચે ગામડા પણ આવે છે પર્વત ઉપર। હા ભાઈ ઘણા ગામડા આવે છે પર્વત ઉપર, તો એ પણ મસ્ત જોવાનું રહ્યું। અને અહીંના જે ગામડા છે ને એ મતલબ પાકા મકાન ના હોય, એ ટાઈપના ઝૂંપડી ટાઈપના મકાન હોય છે। અને એક કે પર્વત ઉપર ખેતી પણ કરે છે આ લોકો। તો અહીંયા ઘણા વચ્ચે વચ્ચે ખેતર પણ આવે છે, એ બી તમને વચ્ચે હું દેખાડીશ। તો વિડીયોમાં છેલ્લે સુધી જોજો, ઘણું જોવા મળશે તમને। અને ભાઈ આ વ્યૂ જો એકદમ ખતરનાક વ્યૂ છે। જો અહીંયા અત્યારે વરસાદ ચાલુ થયો હતો એટલે અમે રોકાણા હતા, અને રોકાણા તો ખરા પણ ભાઈ આ વ્યૂ જોઈને શું યાર મજા આવી। એકવાર તમે આ વ્યૂ તો જો।
ભાઈ કેવો લાગ્યો એ વ્યૂ એકવાર કોમેન્ટ કરજો, ભૂલ્યા વગર કોમેન્ટ કરજો ભાઈ કેવો હતો વ્યૂ. અને જો ગામડાની વાત કરતો હતો ને, જો આ ગામડા આવ્યા અને ખેતર જો આ રીતના ખેતર જો ચોખાની ને એવી ખેતી થતી હોય અને મકાન અહીંયા કાચા જ હોય. પાકા મકાન ખબર નહીં હજી નથી બનાવતા. જો આ ટાઈપના કાચા મકાન અહીંયા હોય છે ગામડાઓમાં છે ને. તો આવા કંઈક ગામડા હોય છે અને ગામ બહુ મોટા ના હોય, બસ નાના નાના ગામ હોય. તો એવું છે કંઈક અહીંના જે પર્વત ઉપરના ગામડા છે, ઘણા ગામડા એવા હતા વચ્ચે વચ્ચે. અને જે ખેતી કરતા હોય ને એ પણ લિમિટેડ જ હોય. અમુક ડાંગ ને એવું હોય ને એ ટાઈપની ખેતી કરતા હોય કે જેમાં ગમે એટલું પાણી જાય પણ એને નુકસાન ના થાય. અને એના જે ખેતર હોય ને એ બહુ મોટા ના હોય, મતલબ નાના નાના ટુકડા હોય ખેતરના. તો એ રીતના કંઈક ખેતી કરતા હોય છે અહીંયા. જો બાકી અત્યારે આ ખેતર છે આ બાજુ, અને ખેતર પૂરું થતાં આખું જંગલ શરૂ થઈ જાય અને પર્વત, અને એની ઉપર આખા વાદળ. અત્યારે તો વરસાદ આવ્યો એટલે હતા. હા જો ભાઈ આ વ્યૂ જોવો તમે, ખાલી આ વ્યૂ જોવો એકવાર, છે ને જોરદાર. એકવાર જરૂર આવજો વિલ્સન હિલ. અને જુઓ આ બીજું ગામડું આવ્યું. આવી રીતના કંઈક ગામડા હોય છે અને આ બધા જે છે ને એ ખેતર છે. જો આ રીતના ખેતરમાં પાણી ભરાઈ ગયેલા હોય ને તો પણ એમાં કંઈ થાય નહીં, મતલબ બગડે નહીં. એ માટે થઈને અહીંના ખેતર જે પાક છે એ લિમિટેડ છે અને ખેતર એ નાના નાના. મેં તમને કીધું નહીં તો. અને લોકેશન જો તમે ખાલી ખેતર પૂરા થતા જંગલ આખું હે જોરદાર. હો ભાઈ જો આ ટુકડા ટુકડા જો છે ને નાના નાના ટુકડા ખેતરના, એ રીતના બધામાં એ જ રીતના. જો આને ખેતી કરે છે આ લોકો જે છે ને એ વાય છે કંઈક, એ રીતના કરતા હોય છે ખેતી. ભાઈ ચાલુ વરસાદ હોય કે ગમે હોય, એના જે ખેતરમાં પાણી ભરેલું હોય અને તે પછી એમાં એ રોપતા હોય. તો ફાઇનલી ભાઈ આપણે આપણા ડેસ્ટિનેશન ઉપર પહોંચી ગયા અને આ રહ્યો વિલ્સન હિલનો જે ટોપ લોકેશન છે એ. અને આમ તો આ વિડીયો લાંબો થઈ ગયો છે એટલે આપણે જે બીજું બધી છે એ આગલા વિડીયોમાં કવર કરશું, જેમાં આ ઉપરનો વ્યૂ અને અહીંનો જે સનસેટ પોઈન્ટ છે એ અને પ્લસ શંકરધોધ છે એ બધું આપણે આગલા વિડીયોમાં કરશું કવર. તો આવું હતું કંઈક. અને જો વિડીયો સારો લાગ્યો હોય, ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો વિડીયોને લાઇક શેર કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી મળશું આપણે આ પાર્ટ 2માં કાલે. તો ત્યાં સુધી કીપ વોચિંગ અવર વિડીયોઝ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી એન્ડ બાય બાય.